શ્રી ધાંગધ્રા લોહાણા સમાજ દ્વારા આજરોજ પરમ પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા થયેલ વાણી વિલાસ બાબતે માફીની માંગ સાથે આપ્યું ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા। જય જલારામ, મારું નામ હેતલ ઠક્કર છે, હું ધાંગધ્રાથી બોલું છું। અમારા લોહાણા સમાજમાં અમે આગેવાનો બધા થઈ અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। જે સુરતમાં એક પ્રવચનમાં જ્ઞાન સ્વામી પ્રકાશ એક પ્રવચનમાં એવું બોલ્યા છે કે જલારામ બાપાએ અન્નક્ષેત્ર અને જે ચાલુ કર્યું છે એ ગુણાતીતાનંદ સ્વામીએ ચાલુ કરાવડાવ્યું છે, પણ હકીકત તો એ છે કે ભોજલરામ બાપાએ ચાલુ કરાવડાવ્યું છે અને એમે આજ્ઞાથી કરાવડાવ્યું છે। એટલે આ સદન ખોટી વાત છે। એના માટે થઈને જ્ઞાનપ્રકાશ સ્વામીને અમે કહીએ છીએ કે તમે વીરપુર આવીને માફી માંગો અને અમારા જે લોહાણા સમાજનું જે દિલ દુભાણું છે એના માટે થઈને અમારું દિલ શાંત થઈ જાય, એના માટે તમારે આવી અને વીરપુરમાં માફી માંગવી પડશે અને આવીને માફી માંગો એવી અમારી અપેક્ષા છે। 4 દિવસ પહેલા સુરત ખાતે સ્વામિનારાયણ સંત શ્રી જ્ઞાન સ્વામી દ્વારા રઘુવી સમાજના સંત એવા ભગવાન જલારામ બાપા વિશે જે વેલફેર ભાષાનો ઉપયોગ કરીને સમગ્ર સમાજ, રઘુવી સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કરેલ છે કે ભાઈ જલારામ બાપાના મંદિરે જે અન્નનો ભંડારો ચાલુ છે તે ગુણવતી સ્વામીના આશીર્વાદથી તે પ્રાપ્ત થયેલો છે, તેવો ખોટા નિયોજનો કરીને મનગણત વાતો કરીને જલારામ બાપાનું ગુરુ ભોજનારાયણ બાપાનું અપમાન અને સમગ્ર રઘુવી સમાજનું અપમાન કરેલ છે। તેના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર તેમજ દેશ વિદેશમાં રઘુવી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને અમે આ જ્ઞાન સ્વામીના શબ્દોને સખત શબ્દોમાં વખાડી ધાંગધ્રા લોહાણા સમાજ દ્વારા આજે સખત કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમે વડતાલ મંદિરના આગેવાનોને પણ વિનંતી કરી છે કે આવા સંતોને તમે હકારપટ્ટી કરી અને જલારામ બાપાના મંદિરે વીરપુર આવીને સમગ્ર સમાજની માફી માગે તેવો અમારો માગણી છે અને આ માગણીને સ્વીકારવા માટે અમે રાજ્ય સરકાર અને કલેક્ટરને પણ માગણી કરેલી છે। તો આમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી રઘુવી સમાજની સમગ્ર રઘુવી સમાજની માગણી છે।